જય ભારત, જય લોકતંત્ર. મિત્રો, દોસ્તો, હું આપનો દોસ્ત નિખિલ ચૌહાણ આપની વચ્ચે ઉપસ્થિત થયો છું ત્યારે વિનંતી કરી રહ્યો છું કે એસસી એસટી અને ખાસ કરીને ઓબીસી સમાજના જે લોકો છે, જે શ્રદ્ધાળુઓ છે, જે જાગૃત ભારતના નાગરિકો છે, અને ખાસ કરીને હું વિનંતી કરી રહ્યો છું ગુજરાતના ઓબીસી સમાજને કે જે જ્ઞાતિઓ ઓબીસીમાં અધર બેકવર્ડ કાસ્ટ જે પછાત વર્ગોમાં આવે છે એના માટે હું આ ખાસ મારો વિડીયો બનાવી રહ્યો છું. તો આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો અને મારી જે વાત છે, જે મુદ્દા છે એ આપ સૌ સાંભળો અને આની ઉપર તમે તર્ક કરો, વિચાર કરો અને આગળ શું કરવું એના માટે આપણે એકત્રિત થઈ અને કઈ રીતે આ જાતિવાદી જે માનસિકતાઓ રહી છે એ માનસિકતાઓને જે પરંપરાઓ, જે વ્યવસ્થા પરિવર્તનની જે આપણે વાત કરી છે, જે એક જ્ઞાતિને નીચી જ્ઞાતિ કઈ દબાવવાના જે પ્રયત્નો થયા છે, જ્યારે આ દેશમાં ભારતીય સંવિધાન લાગુ હોય અને ખાસ કરીને જે મુદ્દા ઉપર વાત કરવા જઈ રહ્યો છું ત્યાં તો કોઈ જ્ઞાતિ જાતિ નડતી નથી. હું વાત કરવા જઈ રહ્યો છું કે ટૂંક સમયમાં જ અમારા જુનાગઢની અંદર અંબાજીના મહંત શ્રીનું જે નિધન થયું અને એ દિવંગત થયા અને દિવંગત થયા બાદ જે વિવાદ ગાદીને લઈને વૈકરો છે એ વિવાદમાં એક ઓબીસી સમાજના મહામંડલેશ્વર જેમનો એક વિડીયો વાયરલ થયો અને એને જેને લોકો સમક્ષ ખાસ કરીને બહુજન સમાજના લોકો, ઓબીસી સમાજના લોકો અને પછાત વર્ગના લોકો સમક્ષ જે વાત કરી છે, વાત કરવા બદલ અને જે ખુલાસાઓ કર્યા છે એ બદલ હું આશુતોષગીરી બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સેલ્યુટ કરું છું. બાપુ, તમે જે આ વાતો છે જે લોકો સમક્ષ પહોંચાડી છે એના માટે તમે વંદનને પાત્ર છો કે કોઈકે તો આ પહેલ કરી નથી તો અમે ભોળી પ્રજા, આ ગુજરાતની ભોળી પ્રજા, અમે જ્યાં સંતો દોરે ત્યાં જઈએ અને અમને આ તમે જે અમારા સુધી જે આ માહિતી પહોંચાડી છે તે બદલ પહેલાં તો તમને હું લાખ ધન્યવાદ આપું છું. તો વાત એમ છે મિત્રો કે જે હમણાં અંબાજી મંદિરમાં જે વિવાદ સર્જાયો એ વિવાદના અંતે આજે ઘણા લોકોએ અને ઘણા અમારા રાજનેતાઓના ઓડિયો વિડીયો ક્લિપ અને ઘણો વિવાદ સર્જાયો. ત્યારબાદ ઘણા સાધુ સંતોએ આ જે એમ કહેવાય કે જે આ વિવાદ છે વિવાદમાં ક્યાંક ને ક્યાંક પોતાના સૂર રેલાવ્યા છે. ત્યારે અમને આ મહામાનવ જેને એમ કહી શકાય તોય કંઈ ખોટું નહીં, જે સંત પરંપરામાંથી જે 10 નામી ગોસ્વામી પોતે ઓબીસી સમાજમાંથી આવતા મહામંડલેશ્વર આશુતોષગીરી બાપુએ જે ખુલાસાઓ કર્યા છે એ ખુલાસાઓ જોઈ અને આપણે તમામે એક શીખ લેવાની જરૂર છે કે આપણે કેટલી હદે જાતિવાદી માનસિકતાના શિકાર છીએ. ફક્ત ને ફક્ત આ દેશનો એસસી એસટી નહીં પણ ઓબીસી સમાજ પણ જે બક્ષીપંચ એક બહોળો સમુદાય છે, જે આ ત્રણેય સમુદાયને મળી અને 85% જેની વસ્તી આ દેશમાં છે એ જાતિથી કેટલો પીડિત છે આપણે સૌએ જોવાનું છે અને સૌએ જાણવાનું છે. ઘણી વખત ક્યાંક ને ક્યાંક સંવિધાનની ચર્ચાઓ થતી હોય છે, ક્યાંક ને ક્યાંક અનામતની ચર્ચાઓ થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણે એવા રાજકીય લોકોના હાથા બની અને આપણે જે બાબતનું જ્ઞાન નથી, જે બાબતનું નોલેજ નથી, જે વસ્તુની ખબર નથી એ વસ્તુમાં આપણે આપણો સૂર પુરાવી અને એક એવો માહોલ સર્જી દઈએ છીએ કે એક ભાઈ બીજા ભાઈનો કાતિલ બને છે, એક ભાઈ બીજા ભાઈ અને એક સમાજ બીજા સમાજ પ્રત્યે વૈમનસ્ય ફેલાય છે. તો હું વાત કરું છું આશુતોષગીરી બાપુ જે મહામંડલેશ્વર છે એમને જે પ્રતિક્રિયા આપી છે એને પોતે કબૂલ કર્યું છે કે હું 10 નામી ગૌસ્વામી સમાજમાંથી આવું છું, હું ઓબીસી સમાજમાંથી આવું છું. તો બાપુ, હું એ કુળમાં જન્મો એ મારા હાથની વાત નહોતી અને એમાં મેં કોઈ ખરાબ કામ કર્યું નથી, આવું બાપુ પોતે એના વિડીયોમાં બોલે છે. એટલે બીજા નંબરની વાત કરીએ, બાપુએ ખુલાસો કર્યો છે કે થોડા સમય પહેલા ગર્ગ છે ને ગર્ગ કહેવામાં આવે, આપણે એને એસી સમાજ કહીએ છીએ અને એસીમાં પછાત વર્ગમાં, અતિ પછાત વર્ગમાં જે કોમ્યુનિટી આવે છે એને અમે ગરોડા બ્રાહ્મણ તરીકે, જે અનુસૂચિત જાતિના ગરોડા બ્રાહ્મણ છે
અને એ છે મહેન્દ્રાનંદ ગિરી બાપુ, જે અત્યારે હાલ ભવનાથ મુચકુદ ગુફાના મહંત છે, અને 1008 મહામંડલેશ્વરનું જેને પદ આપવામાં આવ્યું છે, એ પદ બાદ ટૂંક સમયમાં જ એમના કર્મો કે એને જે ભેખ પહેર્યો છે એ ભેખ પ્રત્યેની એની વફાદારી કે ઈમાનદારી જોઈ અને જે સાધુ સંતો અખાડાના મહંતો જે એના નિયમો હોય, નિયમો પ્રમાણે બાપુને જગતગુરુનું પદ આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ આ જે આશુતોષગીરી બાપુએ જે વાત કરી છે એ વાતથી સાબિત થાય છે કે આ દેશની અંદર કદાચ તમે સંત હો, મહંત હો, કે કોઈ પણ ધર્મના ઠેકેદાર હો, કે કોઈ ધર્મના તમે કોઈ પણ કક્ષાએ હો, પણ જો તમે ઓબીસી હો, તમે બક્ષી પંચ હો, તમે એસસી હો, એસટી હો, તો આ જે નીતિ છે ત્યાં પણ લાગુ પડે છે કે આ શુદ્ર છે, આ અતિશુદ્ર છે, આને આ પદવી ના આપવામાં આવે. તો મારે તમામ જે ઓબીસી સમાજના સાધુ સંતો છે કે બાપુએ એક સરસ વાત કરી કે ભાઈ સંત બન્યા પછી એની જાતિ જોવામાં નથી આવતી. તો આ એક વાતનો પુરાવો આપે છે કે બાપુએ જો એમ કીધું હોય કે હું ઓબીસી સમાજમાંથી આવું છું ને પછાત વર્ગને જે હોદ્દા મળે છે, જે પદવી મળે છે, એ જે કહેવાતા સવર્ણ હોય કે કહેવાતા અવર્ણ હોય કે મને ખ્યાલ નથી કોણ હોય, એ જે સંતો છે એ સહન કરી નથી શકતા, ત્યારે આવા વિવાદો સર્જે છે. તો જે બાપુએ વાત કરી એ વાત ઉપરથી આપણે આજે જો એક ભારતીય તરીકે જ્યારે જે લોકોએ પોતાના ઘર બહાર ત્યાગ કરી અને એક સંન્યાસનો માર્ગ લીધો હોય, ત્યારે એના માટે કોઈ જાતિ માયનો નથી રાખતી. એના માટે સમસ્ત માનવ કલ્યાણ કરવું એ જ એનો ધ્યેય હોય છે. સાધુ, જે સાધુ શબ્દ છે, એટલે સાધુનો અર્થ થાય છે મંગળ. સાધુનો અર્થ થાય છે મંગળ. તેમ જે મંગલકારી, જે કલ્યાણકારી યોજનાઓ છે, એ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા અને માનવતાના મૂલ્યોનું જતન કરવું, એ આ સંતો આપણે જોઈએ છીએ આપણા ભૂતકાળમાં અને ભવિષ્યમાં અને આપણા ઇતિહાસમાં. સંતો મહંતો આપણા દેશના છે એને માનવ સેવા કરી અને આ દેશને દેશ બનાવી રાખવા અને આ દેશની અંદર માનવતાના મૂલ્યોનું જતન કરવા માટે પોતાના જીવની આહુતિ આપી છે. એવા પણ કિસ્સાઓ આપણે જોઈએ છીએ. ત્યારે બહુ સરસ વાત કરી. અને મને તો એટલી વાતનું દુઃખ છે કે જ્યારે આવડો મોટો ઓબીસી સમાજ, આવડો મોટો એક વર્ગ છે, અને આ જ વર્ગ ધર્મના નામે રોડ ઉપર આવી અને કતલે આમ કરતા પણ બીતું નથી. અને જ્યાં એના પ્રત્યે આવી જે લાગણીઓ દર્શાવવામાં આવે છે કે આ શુદ્ર છે, આ પછાત વર્ગમાંથી આવે છે, આ હીન છે, એને આ પદવી ના આપવામાં આવે, તો ઓબીસી સમાજે વિચારવાનું રહ્યું કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. આજે 10 નામી ગૌસ્વામી સમાજના એક સાધુનું નિવેદન આવ્યું છે, જે એનો અને 100% બાપુએ ક્યાંક ને ક્યાંક અનુભવ્યું હોય છે, ક્યાંક ને ક્યાંક એની નજરે જોયું હોય છે. કારણ કે સંત પરંપરામાં એ લોકો અવારનવાર ક્યાંક ને ક્યાંક એને આ જાતિવાદી માનસિકતાના શિકાર બન્યા છે, ત્યારે બાપુએ આ નિવેદન આપ્યું હોય છે. અને આટલું સચોટ અને ચોખ્ખું નિવેદન બાપુએ ક્યારે આપ્યું હોય આપણે સૌએ વિચારવાનું છે. તો આ દેશની અંદર જે સમરસતાની વાતો કરનારા લોકો છે, તો મારે એને એ કહેવું છે કે તમે પેલા સાધુ સંપ્રદાય છે, જે ભારત દેશની એક પ્રણાલી છે, જે પ્રણાલીના તમામ લોકો એમાં અવિરતપણે પ્રવાહની જેમ વહતા જાય છે, એની અંદર પણ આવા જો જાતિવાદી માનસિકતા ધરાવતા હોય એવા કીડા હોય, તો આપણે કઈ કક્ષાથી કઈ શબ્દોથી એને નવાજવા એ તમારે જોવાનું છે. કારણ કે હું અહીંયા કોઈ મારી જીભ ખરાબ કરવા માંગતો નથી. કારણ કે મારો તો ઉદ્દેશ એ જ છે કે જે બાપુએ મને કીધું, જે વિડીયોના માધ્યમથી મને જાણવા મળ્યું, એ લોકો સમક્ષ મૂકવાનું છે. ખાસ કરીને મારો એક મોટો સમુદાય છે, જેને આપણે ઓબીસી સમાજ તરીકે ઓળખીએ છીએ, જેને બક્ષીપંથ સમાજ તરીકે ઓળખીએ છીએ, એ સમાજોના કહેવાતા આગેવાનો, કાર્યકર્તાઓ, રાજકીય, સામાજિક અને સંત ધારામાં માનનારા લોકોને મારે આ સવાલ છે કે જો તમે પણ ત્યાં શૂદ્રની અવસ્થામાં આવતા હો, તો તમે તમારી જાતને પૂછજો કે તમે
કઈ દિશા તરફ જઈ રહ્યા છો? તમારા બાળકોને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છો? તો ગર્ગ સાધુ જે વાત કરે છે, બાપુએ વાત કરી, આશુતોષગીરી બાપુએ વાત કરી કે આ વિવાદ છે એ કોઈ ગાદીનો વિવાદ નથી. જ્યારે જે હરિગીરી બાપુ છે અને જે દિવંગત બાપુ થયા છે એના પછી ત્યાંના સાધુ સંપ્રદાયના, સાધુ સમાજના જે એના વારસદારો છે, વારસદારોને જ્યારે એ એમ કહેવાય કે એને જે આપવાની થતી જે ગાદી પરંપરા છે, ગાદી પરંપરા એને ના સોંપવામાં આવે તો બાપુએ એવું કીધું છે કે એનું ફક્ત ને ફક્ત કારણ એ છે કે એ શુદ્ર સમાજમાં આવે છે, ઓબીસી સમાજમાં આવે છે, એટલે એને એ ગાદી સોંપવામાં આવતી નથી. ત્યારે વિવાદ ખૂબ મોટે પાયે વકર્યો અને આ બાપુએ એમાં કીધું કે બાપુએ બીજું પણ બોલ્યા છે કે આ વિવાદનો જે જન્મ છે એ કુંભ મેળામાં થયો હતો. આ વિવાદનો જન્મ છે એ કુંભ મેળામાં થયો હતો. કુંભ મેળામાં જેને આપણે એમ કહેવાય છે કે જે ગર્ગ સાધુ સંપ્રદાયની ભાષામાં જેને ગર્ગ કહેવામાં આવે છે, જેને અમે ગરોડા બ્રાહ્મણ તરીકે ઓળખીએ, જે એસસી સમાજનો એક અતિ પછાત સમાજનો એક બ્રાહ્મણ સમાજ છે. એ જે મહેન્દ્રાનંદગીરી બાપુ છે, જે હાલ મુચકુંદ ગુફામાં પોતાની ફરજો બજાવી રહ્યા છે અને એને 1008 શ્રી 1008 મહામંડલેશ્વરનું પદવી આપવામાં આવી. ત્યારબાદ આ સાધુ સમુદાય દ્વારા એને શું કહેવાય કે બીજી એક પદવી આપવામાં આવી છે. તે મોટા ભાગે આપણે હું ભૂલી ગયો કે હમણાં જ હું બોલ્યો હતો, જગતગુરુની જે પદવી આપવામાં આવી એ પદવીને લઈને આ વિવાદ છે કે આ લોકો છે એ ઓબીસી, એસસી, એસટી ના જે સંતો છે, જે સાધુઓ છે, એને ક્યાંક ને ક્યાંક એની માનસિકતાથી પીડાતા લોકો છે, જેની માનસિકતા જ નબળી હોય એ સાધુ કહેવાને લાયક નથી રહેતો. મારા ખ્યાલ મુજબ આ લાગે તો એ વિવાદમાં આ બાપુના વિવાદને લઈ અને આ વિવાદ વકર્યો છે. ત્યારે મારે એસસી, એસટી, ઓબીસીના લોકો અને ખાસ કરીને આજે આશુતોષગીરી બાપુ દ્વારા આપણે જાણવા મળ્યું કે એક ઓબીસી સમાજ જે વર્ષોથી સાધુ સમાજ જેને જુદી જુદી કેટેગરીમાં બાંટવામાં આવ્યો છે, તો બાપુએ કબૂલ્યું કે હું પછાત વર્ગમાં જન્મો, એ મારા હાથની વાત નથી, પણ હું સારા કર્મ કરી અને સારું ઉજળું જીવન જીવવું એ મારા હાથની વાત છે. અને હું 1008 મહામંડલેશ્વર બન્યો છું તો એ મેં મારા કર્મોથી બન્યો છું. અને બાપુએ છેલ્લે એવું કીધું કે તમે આ તમારી નીચ માનસિકતા મેલો. ઓબીસી એક બહોળો સમુદાય છે, બહોળો વર્ગ છે, જેમાં ઘણી બધી જાતિઓ આવે છે આ ભારત દેશની અંદર. પણ હું ગુજરાતની વાત કરું છું. તો મિત્રો, આ મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ક્યાંક ને ક્યાંક અંશે જે આશુતોષગીરી બાપુને આપણે સેલ્યુટ કરીએ છીએ કે જેને લોકો સમક્ષ આ વાત મૂકી કે સાધુ સંપ્રદાયમાં પણ જાતિવાદનો શિકાર થાય છે. એવું નથી કે એસસી ને એસટી જ શિકાર થાય છે. તમે વિચાર કરો કે જેને ઘર બહાર મૂકી દીધું હોય ધર્મના માટે, જેને પોતાની જીવ હોમી દીધો હોય ધર્મના માટે ભગવા પહેરી અને જે નીકળી પડ્યા છે, અને એક મોટો સમુદાય જે ઓબીસી સમુદાય છે અને વર્ષોથી સેવા પૂજા અર્ચના કરતો આવતો ગૌસ્વામી જે સમાજ છે એના સંત દ્વારા, એક જ્ઞાતિના સંત દ્વારા આજે આટલા વર્ષે, આઝાદીના આટલા વર્ષે જો સાધુ સંપ્રદાયમાં જો આવા લાંછનો અને આવી વાતો બહાર આવતી હોય તો એ મારા એક માટે નહીં, તમામ ભારતીયો માટે આ શરમની વાત છે. આપણે જ્યારે વાત કરતા હોઈએ ધર્મની, સનાતનની વાત કરતા હોઈએ કે કોઈ પણ ધર્મની વાત કરતા હોઈએ જ્યાં માનવતાના મૂલ્યોનું જતન ના થતું હોય અને જ્યાં આવી સનાતનની કે મહાધર્મની વાતો થતી હોય, આ ઇતિહાસ છે આ દેશનો કે આ દેશે સુરવીરો પણ આપ્યા છે, સંતો પણ આપ્યા છે અને મહાનાયકો પણ આપ્યા છે, એ દેશની વાત થતી હોય ત્યારે, અને એમાંય ખાસ કરીને આ ઓબીસી સમાજને મારી વિનંતી છે કે તમે જે ધર્મના પડદામાં, જે અંધશ્રદ્ધાના પડદામાં જે પોતાની જાતને ઓળખી નથી શીખ્યા, સાધુ સંતો પણ આ જાતિવાદથી બાકાત નથી, તો તમે ક્યાં સુધી રહેશો?
તમને નહીં સ્વીકારે. તમે તમારી જાતને કદાચ ને સવાયા હિન્દુ તરીકે પણ પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરશો તો છેલ્લે તમે શુદ્ર જ બની રહેશો. પછી કોઈ પણ જ્ઞાતિ હોય, આજે 10 નમી જે બાપુનું જે આશુતોષ ગિરી બાપુનું જે બયાન આવ્યું છે, એવા તો ઘણા સંતો અને આપણા મહંતો એના ભોગને પીડિત હશે. તમને જો એવો પાવર હોય કે આ દેશની જે જાતિવાદી માનસિકતાઓથી અમે પર છીએ, તો એ તમારી મૂર્ખામી ભરેલી ભૂલ છે. મૂર્ખામી ભરેલી તમારી એ ભૂલ છે કે આમાંથી તમે બાકાત છો. તમે બાકાત નથી. એના કરતાં તો હું સેલ્યુટ દઉં છું એસસી/એસટીના લોકોને કે જેને આ સંવિધાનની રક્ષા માટે, ભારતીયોને ભારતીય બનાવવા રાખવા માટે અને પોતાના મૂળભૂત અધિકારો માટે જે સંઘર્ષ કરે છે. અને તમે જે ધર્મના નશામાં ચૂર થઈ અને કેટલી હદે તમે તમારી સમાજનું, તમારા બાળકોનું, તમારા પોતાનું ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છો. કારણ કે જ્યાં તમે જવા માંગો છો ત્યાં તમને કોઈ સ્વીકારવા રાજી નથી. એટલે આ વાતની તમે ખાંડ ખાઈ લેજો કે ભવિષ્યમાં પણ જો તમે, કારણ કે એક પરંપરા છે ઉચ્ચ નીચની, જે એ પરંપરામાંથી જેની માનસિકતા જ ઉચ્ચ નીચવાદી છે, એ ક્યારેય સ્વીકારી નહીં શકે. વર્ષો પહેલા, ભૂલતો ના હોતો 3-4 વર્ષ પહેલા એક હિન્દી ભાષી સંતનો વિડીયો આવ્યો હતો. એને એ વિડીયો બહુ વાયરલ થયો કે કોઈ સાધુ સંત વિશે એ વિવાદ ચાલતો હતો ને એમાં બોલતા હતા કે કુર્મી હે, કુર્મી પટેલ જન્મ છે, વો શૂદ્ર હે, ઉસે હમ સ્વીકાર નહીં કરી શકતે. વિચાર કરો, તમે તમારી જાતને છેતરો છો. જ્યારે દેશની અંદર જાતિવાદી માનસિકતાઓ ઘર કરી ગઈ છે અને તમને એમ હોય કે અમે આમાંથી બાકાત છીએ, તો એ તમારી બહુ મોટી મૂર્ખતા છે. માટે વિનંતી કરું છું ભાઈ તરીકે, મારો કોઈ વિવાદ કે મારો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવો નહીં, પણ જે આશુતોષ ગિરી બાપુ જે શ્રી 1008 મહામંડલેશ્વર છે, પોતે જે જ્ઞાતિવાદી, જે જાતિવાદી માનસિકતાથી પીડાય અને જે ખુલીને બોલ્યા છે, અને ભવિષ્યમાં પણ આપણે જોઈશું, સાથે આવીશું, જીવતા આવીશું ત્યારે જોઈશું. તો મિત્રો, મારી વિનંતી છે કે જ્યારે પણ કોઈ પણ બાબતોમાં તમે જાઓ ત્યારે તમારું તર્ક, તમારી બુદ્ધિ, તમારો મગજ ખુલ્લો રાખી અને એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. જેથી કરીને આપણે એક આ બાબતોથી જો પર આવશું, એક સમાનતા, જેને એમ કહેવાય કે આપણા સંવિધાનમાં જ્યારે લખવામાં આવ્યું કે સ્વતંત્ર, સમાનતા અને બંધુતા અને ભાઈચારાનું જ્યારે નિર્માણ કરીશું, ત્યારે જ આપણે આ એક અખંડ ભારત બનાવી શકશું. અને આ અખંડ ભારતના પાયાના પથ્થર આપણે બનવું હોય તો આપણે એ માટે જરૂરી છે કે આપણે આ બાબતોને લઈ અને આ બાબતોને જોઈ અને આગળ વધીએ. માટે મારી વિનંતી હોઈ શકે ઓબીસી સમાજને કે જાગૃત થાવ, એક થાવ અને એવા ભારતનું નિર્માણ કરીએ કે જ્યાં કોઈ ઉચ્ચ નહીં, નીચ નહીં અને સર્વને સમાનતા મળે અને સર્વ ધર્મને આપણે સમાનતા આપી અને આપણા દેશને મહાસત્તા ઉપર પહોંચાડી. એટલો જ મારો ઉદ્દેશ છે. જય ભારત, જય લોકતંત્ર.